નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હું આપનો દોસ્ત, આપનો મિત્ર પ્રશાંત ચૌહાણ બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આપ બધા જાણો છો કે આપણા દેશની અંદર તહેવારો અને તહેવારોનું મહત્વ શું છે. થંબનેલની અંદર આજે તમે જોઈ રહ્યા છો કે ગુજરાતી નૂતન વર્ષ એટલે કે આપણા ગુજરાતની અંદર જે ગુજરાતી લોકો રહે છે એ ગુજરાતી લોકોનું નવું વર્ષ એટલે કે બેસતું વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો, બેસતા વર્ષ નિમિત્તે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનારું જે વિક્રમ સંવત જે છે એ આપના જીવનની અંદર બહુ બધી ખુશીઓ લઈને આવે. આપના જે સપનાઓ છે, જે સરકારી નોકરી મેળવવાના કે કોઈ પણ સફળતા મેળવવાની તમારી જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને એમ કહેવાય કે ભગવાન પાંખો આપે અને પૂરી કરે. તમે જે કોઈ દેવી દેવતા ભગવાનને માનતા હોય એમને અમારા વતી પણ પ્રાર્થના કરશો કે આપનો પણ જે સહકાર અમને મળી રહ્યો છે અવિરત મળતો રહે. અમે પણ તમારા વતી પ્રાર્થના કરશું કે આપના જે સપનાઓ છે એ જરૂરથી પૂરા થાય. દરેક વિદ્યાર્થીઓ કે જે વેબ સંકુલ પરિવારનો ભાગ છે અને નથી એવા પણ વિદ્યાર્થીઓ અને તમામ જે સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રમાં જોડાયેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને વેબ સંકુલ પરિવાર અને એમના સભ્યો, ડાયરેક્ટર સાહેબો અને ફેકલ્ટી ટીમ તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો મિત્રો, આજનો લેક્ચર આપણો રહેશે ગુજરાતી નૂતન વર્ષ બાબતે. આપણી પરંપરાઓને સમજશું, આ તહેવારોના મહત્વ વિશે સમજશું. એટલે પારિવારિક લેક્ચર તમે કહી શકો. સ્પર્ધાત્મક પરીક્ષામાં તો ઉપયોગી છે જ, પણ એક પારિવારિક લેક્ચર પણ છે. આ શું છે? એક પારિવારિક લેક્ચર તરીકે પણ તમારે આને જોવાનો છે. તો શરૂ કરી દઈએ મિત્રો. આજે વાત કરીએ નૂતન વર્ષ, ગુજરાતી નૂતન વર્ષ. શેની વાત કરીએ આપણે? ગુજરાતી નૂતન વર્ષની આપણે ચર્ચા કરીએ. ચાલો, સરસ મજાની યલો કલરની પેન લઈએ આપણે. શેની વાત કરીએ? ગુજરાતી નૂતન વર્ષની ચર્ચા કરીએ આપણે. ગુજરાતી નૂતન વર્ષ. બધાને બીજી વખત નવા વર્ષના રામ રામ અને શરૂ કરીએ આપણું સેશન. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી લોકો જે છે વિક્રમ સંવતને ફોલો કરે છે. શું કરે છે? વિક્રમ સંવતને ફોલો કરે છે. હવે આ વિક્રમ સંવતનો ઇતિહાસ શું છે તો આપણે બધાને ખબર છે. ઈસવીસન પૂર્વે 56 અથવા 57ની સાલમાં એક વિક્રમાદિત્ય નામે રાજા થયા. કોણ થયું? વિક્રમાદિત્ય નામે રાજા. આ વિક્રમાદિત્ય જે છે ઉજ્જૈનના રાજા હતા અને એ વિસ્તાર એટલે કે એ વખતે માલવ ગણરાજ્ય તરીકે ઓળખાતો હતો. કયો? માલવ ગણરાજ્ય તરીકે આ ઓળખાતો. એમના દ્વારા સંવતની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ સંવત પાછળનું કારણ શું હતું તો કે શક લોકો જે હતા એના ઉપર વિજય મેળવ્યો. શક લોકો પર વિજયના સન્માનમાં. શક લોકોના વિજયના સન્માનમાં આ તહેવારની શરૂઆત થઈ. એટલે ઘણી જગ્યાએ આ વિક્રમ સંવતની બદલે શબ્દ માલવગણ સંવત પણ વપરાય છે. શું વપરાય છે? માલવગણ સંવત. હવે જો એવું વિચારીએ કે વિક્રમાદિત્ય એક ઉપાધિ હતી. પહેલાના સમયની અંદર ચક્રવર્તી રાજાઓ જે હતા એમને એક વિક્રમાદિત્યની ઉપાધિ આપવામાં આવતી હતી. તો આવા ભારતની અંદર કુલ 14 જેટલા વિક્રમાદિત્ય થયા છે અત્યાર સુધી. કેટલા વિક્રમાદિત્ય થયા છે? 14 જેટલા વિક્રમાદિત્ય ભારતમાં થયા છે. આ જે 14 વિક્રમાદિત્ય થયા એમાંના એક વિક્રમાદિત્ય એટલે કે આપોતે, જેનું મૂળ નામ ઘણી જગ્યાએ શાલિવાહન તરીકે પણ જાણવા મળે છે. તો આમના દ્વારા જે છે એ વિક્રમ સંવતની શરૂઆત થઈ. હવે તમે વિચારો, ઈસવીસન પૂર્વે શરૂ થયું છે, મતલબ કે હાલની જે સાલ છે એમાં તમે ઈસવીસન ઉમેરો તો તમને વિક્રમ સંવત મળી જાય. તો તમારે કોમેન્ટ કરવાની છે કે અત્યારે જે વિક્રમ સંવત જે ચાલી રહ્યું છે એ કેટલામું આવશે. હવે નવું વિક્રમ સંવત કયું આવશે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે.
નવું વર્ષ જે છે વિક્રમ સંવંતનું એ કયું આવશે એ તમારે મને કહેવાનું છે. આ માત્ર ગુજરાતી લોકો આ કેલેન્ડરને ફોલો કરે છે. બીજી વસ્તુ કે આપણને પરીક્ષાની અંદર ઘણી બધી વાર આ પ્રશ્નો પૂછાયા છે અને તમે જો ધોરણની અંદર જીસીઆરટી જે છે આપણી એ જીસીઆરટી નું સામાજિક વિજ્ઞાનનું પુસ્તક વાંચો છો તો એમાં લખેલું છે ચંદ્રગુપ્ત બીજો. એમાં કોણ લખેલું છે? ચંદ્રગુપ્ત બીજો. હવે આ રાજાનો ઉલ્લેખ તમને જોવા મળે છે. શું જોવા મળે છે? આ જીસીઆરટી માં ઉલ્લેખ છે, એટલે કે સરકારી પુસ્તકોમાં આ ઉલ્લેખ તમને જોવા મળે છે. હવે તમે જ વિચારો, આ ચંદ્રગુપ્ત જે ગુપ્ત સામ્રાજ્યનો રાજા થયો એ 4થી સદીમાં થયો. હવે આ ઈસવીસન પૂર્વેની પહેલી સદી છે, તો વિચારો કઈ 400 વર્ષનો તો ડિફરન્સ ન હોય ને અહીંયા. તો એવું નથી કે આ ચંદ્રગુપ્ત બીજાની વાત છે. હા, ચંદ્રગુપ્ત બીજાની પણ ઉપાધિ વિક્રમાદિત્ય હતી, પરંતુ અહીંયા આપણે આ વિક્રમાદિત્યને યાદ રાખવાનો છે, નહીં કે આ વિક્રમાદિત્ય. તો એ એક ખોટી માહિતી કહી શકો તમે, કેમ કે સાલનું કંઈક ડિફરન્સ નથી દેખાતો આપણને. સાલનો ડિફરન્સ આપણને બહુ મોટો દેખાય છે. અહીંયા ઈસવીસન પૂર્વેની વાત છે ને આ ઈસવીસન પછી 300ની ઉપરની સદીની વાત કરેલી છે, એટલે 4થી સદીની આ વાત કરેલી છે. હવે આપણે ત્યાં જે કેલેન્ડર ચાલે છે, આપણું જે પંચાંગ ચાલે છે, એ પંચાંગ કઈ રીતે ચાલે છે, ચાલો એની થોડીક આપણે ચર્ચા કરીએ આપણા પંચાંગની. હવે જો આપણે ત્યાં જે પંચાંગ છે ને એ પંચાંગ મુજબ જો વાત કરીએ, એટલે આપણું જે કેલેન્ડર છે આ કેલેન્ડર મુજબ જોઈએ તો આપણે ત્યાં 2 પ્રકારે કેલેન્ડર છે. આપણે ત્યાં શું છે? 2 પ્રકારે કેલેન્ડર કામ કરે છે. એક કેલેન્ડર આપણે ત્યાં છે એને આપણે વિક્રમ સંવત તરીકે ઓળખી છે. એકને આપણે શું કહીએ છીએ? વિક્રમ સંવત કહીએ છીએ. અને બીજું જે કેલેન્ડર છે એને આપણે શક સંવત તરીકે ઓળખી છે. હવે આની શરૂઆત આપણે કીધી એમ ઈસવીસન પૂર્વે થઈ છે. આની શરૂઆત ક્યારે થઈ છે? ઈસવીસન પૂર્વે 56 અને 57. આની જો શરૂઆતની હું વાત કરું તો આની શરૂઆત થઈ છે ઈસવીસનની અંદર. આની શરૂઆત ક્યારે થઈ છે? ઈસવીસનમાં. તો આ ઈસવીસન પૂર્વે શરૂ થયું. ઈસવીસનની અંદર ઘણી જગ્યાએ 76, ઘણી જગ્યાએ 78 લખેલું છે. આ કોને ચાલુ કર્યું હતું સાહેબ? આ કુષાણ વંશના શાસક કનિષ્ક દ્વારા શરૂ કરવામાં આવેલું. આ કોને શરૂ કરેલું? કુષાણ વંશના રાજા કનિષ્ક દ્વારા આને શરૂઆત કરવામાં આવે છે. તો કનિષ્ક દ્વારા આ કુષાણ રાજવી કનિષ્કે આની શરૂઆત કરી. ક્યારે? કે જ્યારે રાજા બન્યો ત્યારે. મતલબ કે કનિષ્ક જ્યારે રાજગાદી પર બેઠો ત્યારે એને આ સંવતની શરૂઆત કરી. મતલબ કે આ હિન્દુ લોકોના કેલેન્ડર છે. આ કોણ ફોલો કરે છે? હિન્દુ. હિન્દુ એટલે કોને માનવા અત્યારે આપણે? તો કે બૌદ્ધ ધર્મની અંદર પણ આ જ કેલેન્ડર ફોલો થાય, જૈન ધર્મમાં પણ આ જ કેલેન્ડર ફોલો થાય છે, અને આપણા હિન્દુ ધર્મ જેને આપણે કહીએ છીએ એ ધર્મમાં અને સાથે શીખ ધર્મની અંદર આ તમામ લોકો આ જ કેલેન્ડર મુજબ તહેવાર ઉજવશે. આ બધા તહેવારો જે આપણે ઉજવી છીએ આ પંચાંગને આધારે એ ચંદ્રની કળાઓ આધાર આપણે ઉજવી છીએ. શેના આધારે ઉજવી છીએ? ચંદ્રની કળાઓ આધારિત આ તહેવારો છે બધા. આ ચંદ્રની કળાઓ આધારિત આવે. જેમ કે કારતક સુદ એકમ એટલે આપણે બેસતું વર્ષ કહીએ છીએ. શું કહીએ છીએ? કારતક સુદ એકમ એટલે બેસતું વર્ષ. પણ આ આપણે ખાસ કરીને ભારત સરકાર આ કેલેન્ડરને ફોલો કરે એટલે એમનું વર્ષ ક્યારે નવું આવશે? તો કે ચૈત્ર સુદ એકમ આવે. શું આવે? ચૈત્ર સુદ એકમ, જેને આપણે ગુડી પડવો તરીકે પણ ઓળખી છીએ, ચેટી ચાંદ પણ કહીએ છીએ. તો આ એક અલગથી આપણે જોઈએ. આ ભારતના લોકોનું નવું વર્ષ થયું અને આપણા જે ગુજરાતીઓ છે એ આ તિથિ મુજબ તહેવારો ઉજવશે. એટલે કે અહીંયા કારતક સુદ એકમના દિવસે આવશે. અહીંયા શું આવશે? કારતક સુદ એકમ જે છે એ આપણા ગુજરાતીઓનું નવું વર્ષ છે. આ આપણા ગુજરાતીઓનું નવું વર્ષ થઈ ગયું. તો અહીંયા હવે જો એક વસ્તુ તો એ જ છે કે તહેવારોની તિથિ તો બેમાં સેમ જ હોય. બીજો ફરક શું હોય આ બે કેલેન્ડરમાં? આ જે કેલેન્ડર છે ને આની શરૂઆત ચૈત્ર મહિનાથી થાય. આની શરૂઆત ક્યાંથી થાય? ચૈત્ર મહિનાથી થાય. જ્યારે આ કેલેન્ડરની શરૂઆત ક્યારથી થાય? તો કે કારતક મહિનાથી થાય. આમાં પહેલો મહિનો કારતક હોય. બાકી તમને બધી જ વસ્તુ એઝ ઇટ ઇઝ જોવા મળે. તહેવાર જે છે એ બધા એક મુજબ જ આવે.
અહીંયા આસો વદ અમાસ એટલે દિવાળી હોય તો અહીંયા પણ આસો વદ અમાસ એટલે દિવાળી થાય. આ સિવાય ભારતમાં ઘણા બધા અલગ અલગ ધર્મના લોકો રહે છે. ભારતમાં આના સિવાય પણ ઘણા બધા અલગ અલગ ધર્મના લોકો રહે છે. કયા કયા અલગ અલગ ધર્મના લોકો રહે છે આના સિવાય? તો કે સાહેબ ભારતમાં પારસીઓ પણ રહે છે. ભારતમાં એક સમુદાય કયો છે? પારસી લોકો. તો ભારતમાં પારસીઓ પણ છે. ચલો, ભારતમાં પારસીઓ પણ છે. પારસી સિવાય ભારતમાં કોણ છે? તો કે સાહેબ યહૂદીઓ પણ રહે છે. કોણ રહે છે? યહૂદીઓ. એના પછી ભારતમાં ઇસ્લામ ધર્મ પણ છે, મુસ્લિમ લોકો પણ રહે છે. એના પછી ભારતમાં સિંધી લોકો પણ છે. કોણ છે? સિંધી લોકો પણ છે ભારતમાં. તો આ બધા લોકો જે છે એ એમના પોતાના કેલેન્ડરને ફોલો કરે છે. એમાં સિંધી તો આપણા હિન્દુ ધર્મના જ કેલેન્ડરને ફોલો કરે છે. તો સિંધી લોકોને તો આપણે ક્યાં મૂકી દઈએ? અહીંયા જ મૂકી દઈએ. એ લોકોના હિન્દુ ધર્મના જ કેલેન્ડરને ફોલો કરશે. કોણ? સિંધી લોકો. તો સિંધી લોકો જે છે એ હિન્દુ ધર્મના એટલે કે આ જ કેલેન્ડરને શક સંવંતને જ ફોલો કરે અને વિક્રમ સંવંત મુજબ જ. એ લોકો બધા શક સંવંત પ્રમાણે, બે એક જ છે, ખાલી મહિના અલગ છે. હવે અહીંયા જે આપણે અલગ અલગ ધર્મ લખ્યા છે, જે પારસી છે, યહૂદીઓ છે, આ બધા લોકો જે છે એમના પોતાના કેલેન્ડર છે. જેમ કે પારસીઓનું જે કેલેન્ડર છે આને યઝદે તરીકે ઓળખવામાં આવે. આને શું કહેવાય છે? યઝદે. અત્યારે તમે દિવાળીના દિવસે જ્યારે ચોપડા પૂજન કરો ને, તો એ ચોપડા પૂજન જ્યારે તમે કરો છો દિવાળીના દિવસે, તો એની અંદર જે રોજમેળ હોય ને એના ઉપર તમને બધા જ કેલેન્ડરની તિથિઓ લખેલી હોય. શું હોય છે? બધા કેલેન્ડરની તિથિઓ લખેલી હશે. તો પારસીઓનું જે કેલેન્ડર છે યઝદે કેલેન્ડર છે. યહૂદીઓનું જે કેલેન્ડર છે એને આપણે નિશાન કેલેન્ડર કહીએ છીએ. એને શું કહે છે? નિશાન કેલેન્ડર. મુસ્લિમોનું જે કેલેન્ડર છે એને હિજરી તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવાય છે? હિજરી કેલેન્ડર કહેવાય છે. તો આટલી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ કે કયા ધર્મના લોકો કયા કેલેન્ડરને ફોલો કરે છે અને એમના અલગ અલગ કેલેન્ડર થઈ ગયા. તો આપણે આજે વાત કરીશું કારતક સુદ એકમ એટલે કે બેસતું વર્ષ એટલે કે નવા વર્ષની આપણે વાત કરીશું. ક્લિયર છે? ચાલો, હવે આનું ખાસ કરીને મહત્વ શું છે એની પણ આપણે વાત કરીએ. ધાર્મિક અને પૌરાણિક મહત્વ શેનું? તો કે બેસતા વર્ષનું એટલે કે નૂતન વર્ષ જેને આપણે કહીએ છીએ. બેસતું વર્ષ અથવા તો આને આપણે શું કહીએ છીએ? નૂતન વર્ષ. આ નૂતન વર્ષ જે છે અથવા તો આને આપણે બેસતા વર્ષ તરીકે પણ ઓળખીએ છીએ, અથવા આને શું કહીએ છીએ? બેસતા વર્ષ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ તિથિ કઈ છે સાહેબ? તો આ તિથિ એટલે કે કારતક સુદ એકમ. આ તિથિ એટલે કઈ થાય? કારતક સુદ એકમ એટલે નૂતન વર્ષ. આ જે તિથિ છે આપણી બેસતું વર્ષ કે કારતક સુદ એકમ એટલે કે નૂતન વર્ષ. હવે આનું મહત્વ શું છે એની વાત કરીએ. પૌરાણિક મહત્વની સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ. ચાલો, તો આનું પૌરાણિક મહત્વ શું છે પહેલા તો એના ઉપર જોઈએ. શું જોઈએ? પૌરાણિક મહત્વ શું છે એના ઉપર આપણે ચર્ચા કરીએ. તો કે આ જે તહેવાર છે એનું પૌરાણિક મહત્વ શું? શેની વાત કરીએ? પૌરાણિક મહત્વ વિશે ચર્ચા. ચાલો, તો પૌરાણિક મહત્વની જ્યારે આપણે વાત કરીએ તો કઈ કઈ બાબતો આવે? તો સૌથી પહેલા ભગવાન કૃષ્ણની વાત કરીએ. ભગવાન કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણએ આ દિવસના રોજ ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો. શું ઉઠાવ્યો હતો? ગોવર્ધન પર્વત. તો ભગવાન કૃષ્ણએ આ દિવસે શું ઉપાડ્યું હતું? ગોવર્ધન પર્વત પોતાની એક ટચલી આંગળીથી. શેનાથી? ભગવાને એમની ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો. બહુ બધો વરસાદ થયો. ઇન્દ્ર રાજા જે છે એ પોતે વરસાદ વરસાવી રહ્યા છે અને ભગવાને ગ્રામજનોને બચાવવા માટે થઈને શું ઉઠાવ્યું હતું? તો કે ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો. ગોવર્ધન પર્વત ઉઠાડ્યું. તો એક તો આ મહત્વના લીધે આનું બહુ મહત્વ છે. અને ખાસ કરીને ગોકુળવાસીઓને બચાવવા માટે ટચલી આંગળીથી જ્યારે એમને ગોવર્ધન પર્વત ઉઠાવ્યો તો આ શું દર્શાવે છે? આ પ્રકૃતિની પૂજા અને અહંકાર ઉપરનું વિજય દર્શાવે છે.
આ ઘટનાનું કંઈક મહત્વ છે, આપણને શું દર્શાવે છે કે જીવનમાં ક્યારે અહંકાર ન રાખવો જોઈએ. ઘણા લોકો મનની અંદર પોતે અહમ બ્રહ્માસ્મિ, હું જ સર્વસ્વ છું, આ વિચારધારાને મોટી કરી રહ્યા હોય. પરંતુ જ્યારે આ ઘટનાને આપણે જોઈ છીએ તો અહીંયા દેવરાજ ઇન્દ્રના ઘમંડને તોડવામાં આવે છે ભગવાન કૃષ્ણ દ્વારા, એટલે કે અહંકાર પર વિજયને દર્શાવે છે. અહંકાર પર વિજય એટલે આપણે આપણા જીવનમાંથી અહંકારનો ત્યાગ કરવો જોઈએ. સાથે આપણી પ્રકૃતિ પૂજાને પણ દર્શાવે છે. શું? પ્રકૃતિની પૂજા કરો. શું કરો? પ્રકૃતિની પૂજા કરો. આ પૃથ્વી જે છે એ પૃથ્વી દરેકની જરૂરિયાત પૂરી કરવા માટે કેપેબલ છે, શક્તિમાન છે, પરંતુ દરેકની લાલચ પૂરી કરવા માટે શક્તિમાન નથી. એટલે ગ્રીડી ન બનો. તમને જેટલા સંસાધનો પૃથ્વી તરફથી જરૂર છે એટલા જ સંસાધનોનો ઉપયોગ કરો. નકર ભવિષ્યની અંદર આ જે સંસાધનો છે એ આવનારી ભવિષ્ય માટે અછત ઊભી કરશે, જેને તમે પર્યાવરણની અંદર ટકાઉ વિકાસ, ટકાઉ ખેતી, આ બધું તમે ભણો છો. તો આ એને લગતો પણ એક મુદ્દો તમે કહી શકો. સાથે આ તિથિને બલિ પ્રતિપદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ તિથિને બીજા કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? બલિ પ્રતિપદા. બલિ પ્રતિપદા દિવસ તરીકે પણ ઉજવાય છે. આ જ દિવસે ભગવાન વિષ્ણુના જે 10 અવતારો છે એમાં ભગવાન વિષ્ણુ દ્વારા વામન અવતાર લેવામાં આવ્યો હતો. કોના દ્વારા? ભગવાન વિષ્ણુ દ્વારા વામન અવતાર લઈ. કયો અવતાર? વામન અવતાર લઈ. ભગવાન વિષ્ણુ દ્વારા વામન અવતાર લઈ અને બલિરાજા જે હતા, કોણ હતા? બલિરાજા, દૈત્યરાજ બલિરાજ. આ બલિરાજને એમને ક્યાં મોકલી દીધા હતા? પાતાળમાં મોકલી દીધા. તો બલિરાજને એમને ક્યાં મોકલ્યા હતા? પાતાળમાં મોકલી દીધા હતા. પાતાળમાં મોકલી દીધા. તેથી આ દિવસને આપણે આ તિથિ તરીકે એટલે કે બલિ પ્રતિપદા દિવસ તરીકે પણ ઉજવી છે. જે ચિરંજીવો છે, 7 ચિરંજીવી, એમાંથી એક ચિરંજીવી એટલે બલિરાજ. બલિરાજ પણ શું છે? 7 અજરામર એટલે કે 7 ચિરંજીવીઓમાંથી એક છે. તો આ દિવસે એમને શું કરેલું? તો કે બલિરાજાને ક્યાં મોકલી દીધા હતા? પોતે એમને પાતાળમાં મોકલી દીધા હતા. જમીન માગી હતી અને 1 ડગલા 3 ડગલામાં આખી સૃષ્ટિ માપી લીધી, એમને સમસ્ત બ્રહ્માંડ માપી લીધું. એના પછી આ દિવસ એટલે ગોવર્ધન પૂજા તરીકે ઉજવાય છે. એટલે ઘણી જગ્યાએ આને ગોહરી પડવો તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવાય છે આને? ગોહરી પડવો પણ કહેવાય છે. ખાસ કરીને આ દિવસે ગોવર્ધન પૂજા એટલે કે ગાયની પૂજા પણ થાય છે. ગોવર્ધન એટલે ગાયની પૂજા. આ દિવસે ગાયની પૂજા કરવાનો રિવાજ છે. શું કરવાનો રિવાજ છે? ગાયની પૂજા કરવાનો રિવાજ તમને જોવા મળશે આ દિવસે. તો આ દિવસે ઘણી જગ્યાએ ગાયોની પૂજા પણ થાય છે. એટલે આ ગોવર્ધન પૂજાનો પણ એક તહેવાર છે. શું થાય છે? ઘણી જગ્યાએ ગાયની પૂજા કરવાનો તહેવાર છે. પૂજા કરવાનો તહેવાર. તો ગોવર્ધન પૂજા તરીકે પણ આપણે ઓળખીએ. શું કહીએ? ગોવર્ધન પૂજા. તમને યાદ હોય, ખાસ કરીને આપણા ગુજરાતની અંદર જે દાહોદ જિલ્લાની અંદર રહેતા આદિવાસી લોકો છે, ગુજરાતના દાહોદ જિલ્લાની અંદર તમને ખબર હોય તો ગાય ગોહરીનો મેળો ભરાય છે. શું ભરાય છે? ગાય ગોહરીનો મેળો. આ ગાય ગોહરીનો મેળો આપણને બધાને ખબર છે, ગરબાડા ખાતે ભરાય છે દાહોદની અંદર. ગરબાડા નહીં પણ ઘણા બધા ગામડાઓમાં મેળાનું આયોજન થાય. તો કાયદેસર આખું વર્ષ જે છે એ આપણે ગાયો પાસેથી કામ લીધું છે, બળદ પાસેથી કામ લીધું છે. તો એ અબોલ જીવો જે છે ને જાણતા અજાણતા આપણાથી ઘણી બધી તકલીફો થઈ હશે. તો એ તકલીફોની ક્ષમા યાચનાના ભાગરૂપે આ તહેવાર ઉજવાય છે. એ વિસ્તારોની અંદર વાત કરીએ, આદિવાસી વિસ્તાર દાહોદમાં, એ લોકો ગાયોના નીચે સૂઈ જાય છે અને ગાયોનું ધણ એમના ઉપરથી પસાર થાય છે. તો કહેવાનો તાત્પર્ય ગોવર્ધન પૂજા હોય, સાથે આ તહેવાર નિમિત્તે બલિ પ્રતિપદા દિવસ હોય, કે સાથે એનું પૌરાણિક મહત્વ છે ભગવાન કૃષ્ણનું,
તો આ બધા દિવસ તરીકે આપણે આનો ઉપયોગ કરીએ. આ બધા દિવસો એક જ દિવસે ઉજવાય છે. બીજું આ દિવસે શું હોય છે તો કે આપણે એકબીજાના ઘરે જઈ છીએ અને નૂતન વર્ષા અભિનંદન કે સાલ મુબારક જેવા શબ્દો કહી એકબીજાને શુભેચ્છા પાઠવી છે. બીજું આ તહેવારનું મહત્વ શું છે તો કે એકબીજાને આપણે શુભેચ્છા પાઠવીએ. એકબીજાને શુભેચ્છા પાઠવી છીએ આપણે કે આવનારું વર્ષ જે છે એ આપના માટે ખૂબ સારું રહે, આપના ઘરે અઢળક સમૃદ્ધિ આવે, આપના જે સપનાઓ છે એ પૂરા કરે. અમે તમને શુભેચ્છાઓ પાઠવી છે ને એવી રીતે આપણે દરેકના ઘરે જઈ શુભેચ્છાઓ પાઠવી, વડીલોના આશીર્વાદ લઈ છે ને, સાથે આપણા દાદા, આપણા મમ્મી, આપણા પપ્પા બધાના વડીલોના આશીર્વાદ લઈએ છીએ. આપણે આ દિવસે વડીલોના આશીર્વાદ લઈએ, સાથે ભેટ સોગાતો પણ મેળવી છે. રેવા દિયો, નથી જોતા એમ કરીને આપણે નાની નાની નોટો ગીચામાં શેરવી છીએ અને દિવાળી જાય એટલે આપણી પાસે એક નાનકડી બેલેન્સ ઊભી થાય છે ને. તો એક મજાનો તહેવાર છે આ. વડીલોના આશીર્વાદ શકન તરીકે તમને નાની નાની ભેટ આપવામાં આવતી હોય તો એક અગત્યનો તહેવાર છે. અને આ જે શુભેચ્છા પાઠવવાની પરંપરા અલગ અલગ છે. તમે અમારા વિસ્તાર ઝાલાવાડ તરફ આવો, કાઠિયાવાડમાં આવો તો રામ રામ, હવ રામ આવી રીતે શુભેચ્છા પાઠવતા હોય. ઉત્તર ગુજરાતમાં જાય તો જય ગોગા. અલગ અલગ જગ્યાએ, અમુક જગ્યાએ સાલ મુબારક, અમુક જગ્યાએ કેવો શબ્દ વાપરતા હોય છે, સાલ મુબારક. અમુક જગ્યાએ સાલ મુબારકની સાથે એવો શબ્દ વાપરતા હોય હેપી ન્યૂ યર, અંગ્રેજી શબ્દ હેપી ન્યૂ યર વાપરતા હોય છે. અમુક જગ્યાએ આપણે નૂતન વર્ષા અભિનંદન આવો અઘરો શબ્દ વાપરતા હોય છે, કેમ કે એ સંસ્કૃત ભાષા ઉપરથી બનેલો શબ્દ છે. પણ જે સાલ મુબારક છે, આ જે શબ્દ છે ને ફારસી છે. મતલબ કે ભારતની અંદર આ શબ્દ કોણ લાવ્યું છે? ફારસી લોકો લાવ્યા છે. એટલે આ ફારસી શબ્દ છે. ઘણાને એમ છે કે આ ઉર્દુ શબ્દ છે. આ શું છે? ઉર્દુ શબ્દ છે. પણ લીગલી આ શું છે? એક ફારસી શબ્દ છે. એ સાથે આપણા જે જૂના આખા વર્ષની અંદર જે જૂના આપણી ભૂલો હતી એ ભૂલોને ભૂલી, જે નેગેટિવિટી હતી એ ભૂલી અને આગળ વધીએ છીએ કંઈક સકારાત્મક ઉર્જાઓ સાથે. સાથે આ દિવસે તમને મંદિરોની અંદર અન્નકૂટ જોવા મળશે. શું જોવા મળે છે? મંદિરોમાં અન્નકૂટ દર્શનનું આયોજન. મંદિરોમાં આપણે શું કરીએ છીએ? અન્નકૂટ ભરીએ છીએ. ભગવાનને અલગ અલગ વ્યંજનો ધરાવવામાં આવે છે. તો આ તિથિ એટલે આપણા માટે આખું ગામ ભેગું થયું હોય. ગામના રામજી મંદિરે કે જે કાંઈ મંદિરો છે ત્યાં આખું ગામ ભેગું થાય છે અને આ જ ગામની અંદર બધા ભેગા થાય અને આનંદ ઉત્સવ કરે છે. ફટાકડા ફોડીએ, બપોરે ભગવાનને અન્નકૂટ ધરાવવામાં માહોલ હોય. શું હોય? માહોલ હોય ગામની અંદર. સાથે આપણે નવા વર્ષની શરૂઆત થાય છે. આપણા ધંધા રોજગારનું મુહૂર્ત પણ ઘણા બધા કરતા હોય છે આ દિવસે, કેમ કે પહેલો દિવસ છે આપણા નવા વર્ષનો. તો ઘણા બધા ધંધાદારી લોકો છે મુહૂર્તનું ટ્રેડિંગ આ દિવસે કરી આવે. શું કરે છે? મુહૂર્ત ટ્રેડિંગ કરતા હોય છે. તો આપણા માટે એક અગત્યનો આ તહેવાર છે. એવી રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે નવા વર્ષ ઉજવવામાં આવતા હોય છે. તો એની પણ આપણે ચર્ચા કરીએ. અલગ અલગ નવા વર્ષોની વાત કરીએ. અલગ અલગ રાજ્યોની અંદર નવા વર્ષો, અલગ અલગ રાજ્યમાં નવા વર્ષ. જેમ કે ઉત્તર ભારતની અંદર આપણે જઈએ તો મોટા ભાગે જે ખાસ આપણા રાજ્યો છે, ઉત્તર પ્રદેશ, બિહાર, એ બધા રાજ્યોની વાત કરીએ તો સૌથી પહેલા જો જમ્મુ કાશ્મીરથી શરૂઆત કરીએ તો જમ્મુ કાશ્મીરના લોકો માટે નવું વર્ષ એને નવરેહ કહે છે. અને શું કહે છે? નવરેહ. જનરલી આ ચૈત્ર સુદ એકમથી જ ઉજવવામાં આવે છે. એટલે કે ઉત્તર ભારતની અંદર તમે મોટા ભાગે જે નવા વર્ષની પરંપરા જોશો, કઈ જગ્યાએ? ઉત્તર ભારતમાં. તો એ નવા વર્ષની પરંપરા ઉત્તર ભારતની અંદર મેજોરિટી એ ક્યારે ઉજવાય છે? તો કે ચૈત્ર સુદ એકમના દિવસે. આ ચૈત્ર સુદ એકમને અલગ અલગ નામથી એ લોકો ઓળખતા હોય. જેમ કે જમ્મુ કાશ્મીરમાં આપણે કઈ તો નવરેહ છે. એ સિવાય તમે સિક્કિમ તરફ જાઓ છો તો સિક્કિમના લોકો, જે ખાસ કરીને ત્યાં બૌદ્ધ ધર્મના પાલક લોકો રહે છે, તો સિક્કિમની અંદર તમને નવું વર્ષ ઉજવતા જોવા મળશે. લોસુંગ નામનો તહેવાર આવે. સિક્કિમમાં કયો તહેવાર આવે છે? લોસુંગ નામનો તહેવાર આવે છે.
ઘણા લોકો આને નામસુંગ તરીકે પણ ઓળખે છે. આને શું કહે છે? નામસુંગ પણ કહે છે. તો લોસુંગ કે નામસુંગ જે છે સિક્કિમની અંદર ઉજવાતો એક તહેવાર છે, જે અહીંયાનું નવું વર્ષ છે. એના પછી વાત કરીએ મહારાષ્ટ્ર રાજ્યની અંદર ક્યારે આવે, તો મહારાષ્ટ્ર રાજ્યનું જે નવું વર્ષ છે એને આપણે ગુડી પડવો કહીએ છીએ. એને શું કહીએ છીએ? ગુડી પડવો. આ પણ ક્યારે આવે છે સાહેબ? ચૈત્ર સુદ એકમના દિવસે આવે. આ પણ ક્યારે આવે? ચૈત્ર સુદ. એવી જ રીતે જે સિંધી લોકો છે, એવી જ રીતે સિંધી લોકો આ જ દિવસને ચેટી ચાંદ તરીકે ઉજવે છે. ઝૂલેલાલ ભગવાનને યાદ કરે, ચેટી ચાંદ ઉજવે છે. કયું? ચેટી ચાંદ. અને ઝૂલેલાલ ભગવાનને યાદ કરે, સાથે અલગ અલગ વાનગીઓ બનાવે. એમની બે બહુ જાણીતી વાનગી છે, એક તાહિરી અને એક અખો. આ બંને ભાતમાંથી બનતા વ્યંજનો છે. આ બંને શું છે? ભાતમાંથી બનતા વ્યંજનો છે. તો આ બે અલગ અલગ વાનગીઓ પણ બનાવવામાં આવતી હોય છે આ દિવસોની અંદર. એના પછી આપણે વાત કરીએ તો આંધ્રપ્રદેશ, કર્ણાટક તરફ જાઓ, તેલંગાણામાં જાઓ, દક્ષિણ ભારતની અંદર આપણે અલગ અલગ રાજ્યોની સફરમાં જઈએ તો કે આંધ્રપ્રદેશ છે, એના પછી તેલંગાણા છે, કર્ણાટક છે, કર્ણાટક, તેલંગાણા, આવા બધા જે રાજ્યો છે કર્ણાટક અને તેલંગાણા, આ રાજ્યની અંદર એ લોકો નવા વર્ષ તરીકે ઉગાદી પર્વ ઉજવે છે. શું ઉજવે છે? ઉગાદી પર્વ. તો ઉગાદી પર્વ એ દક્ષિણ ભારતની અંદર જે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક છે એ બધા તહેવારોને ઉજવે છે. એ સિવાય તમે જો પશ્ચિમ બંગાળ તરફ જાઓ છો, ક્યાં જાઓ છો? પશ્ચિમ બંગાળ તરફ. પશ્ચિમ બંગાળની અંદર નવા વર્ષને ઈ લોકો પોયલા બૈશાખ તરીકે ઉજવે છે. કયા નામથી ઉજવે છે? પોયલા બૈશાખ. પોયલા બૈશાખ શું છે? તો કે આ વૈશાખ મહિનાનો પહેલો દિવસ છે. આ શું છે? વૈશાખ સુદ એકમ, જેને આપણે કહીએ. આને શું કહીએ છીએ આપણે? વૈશાખ સુદ એકમ. એટલે આને પોયલા બૈશાખ તરીકે ઉજવવામાં આવે. મોટા ભાગે આ એ તહેવારને ઉજવે છે. એના પછી તમે તમિલનાડુ તરફ જાઓ છો તો તમિલનાડુની અંદર તમને પુથાંદુ તરીકે ઓળખવામાં આવે છે. એ જનરલી આપણે ચૈત્ર સુદ એકમ જ કહીએ. એને શું કહી? ચૈત્ર સુદ એકમ. એટલે કે તમે તમિલનાડુમાં જાઓ તો તમિલનાડુ રાજ્યની અંદર નવું વર્ષ ક્યારે આવે? તો એને પુથાંદુ કહે છે. એને શું કહે છે? પુથાંદુ. જનરલી આ પણ ચૈત્ર સુદ એકમના દિવસે જ આવે. અને આ દિવસે સૂર્ય જે છે એ મેષ રાશિમાં પ્રવેશે. એ કઈ રાશિમાં પ્રવેશે છે? મેષ રાશિની અંદર પ્રવેશે છે. તો તમિલનાડુ રાજ્યની અંદર જે નવું વર્ષ ઉજવાય છે અને આપણે કયા નામથી ઓળખશું? પુથાંદુ તરીકે ઓળખશું. આ પણ જનરલી તમિલનાડુ રાજ્યમાં તમને જોવા મળશે. એના પછી ખાસ કરીને તમે જાઓ કઈ જગ્યાએ? તો કે અસમની અંદર આપણે જઈએ. કયા રાજ્યમાં જઈએ? અસમ. તો અસમની અંદર નવું વર્ષ ક્યારે આવશે? તો એને બિહુ કહે છે. પણ એ બિહુને આપણે ખાસ કરીને રોગાલી બિહુ પણ કહી શકો તમે, અથવા તો એને માઘ રોગાલી બિહુ પણ કહી શકાય, અથવા એને બોહાગ બિહુ કહેવાય છે. એને શું કહેવાય છે? બોહાગ બિહુ તરીકે ઓળખવામાં આવે. તો આ એ લોકોનું નવું વર્ષ છે. રોગાલી અથવા તો બોહાગ બિહુ કહીએ આપણે. તો રોગાલી કે બોહાગ બિહુ જનરલી માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર આવતો એક આ તહેવાર છે કે જે અસમની અંદર ઉજવાય છે. તો રોગાલી અથવા તો બોહાગ બિહુ કહેવાય છે. આને શું કહેવાય છે? રોગાલી અથવા બોહાગ બિહુ. આ આસામના લોકોનું નવું વર્ષ છે. તો અલગ અલગ રીતે આ બધા લોકો નવા વર્ષ જોકે ઉજવતા હોય છે. મતલબ કે નવું વર્ષ શું છે? તો કે અલગ રીતે આપણે જોઈએ તો નવા વર્ષનું મહત્વ એ જ છે કે જૂનું ભૂલી અને કંઈક નવું સ્ટાર્ટ કરો. જે જૂની તમારાથી ભૂલો થઈ છે, તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો તમે આ વર્ષની અંદર ઘણી બધી નિષ્ફળતાઓ પણ જોઈ હશે. ઘણા બધા વિદ્યાર્થીઓ હશે થોડા માર્કે પરીક્ષાઓની અંદર આવતા રહી ગયા હશે. તો આ બધું પાછળ ભૂલી અને નવા વર્ષથી એક શુભ શરૂઆત કરો કે જે તમને ઘણી બધી પોઝિટિવ એનર્જી પૂરી પાડે છે. તો એવો એક સંકલ્પ કરો અને એ સંકલ્પ કરવાથી બેસી ન જવાનું. ઘણા શું કે સાહેબ સંકલ્પ તો કરી લીધો, પણ માત્ર સંકલ્પથી કામ ક્યારેય નથી થતું દોસ્ત. એ સંકલ્પને પૂરો કરવા માટે તમારે એની પાછળ અથાગ પ્રયત્ન કરવો પડે છે.
અથાગ મહેનત કરવી પડે છે. ખાલી મહેનતથી કામ નથી થતું, થોડો ઘણો નસીબનો પણ સપોર્ટ જોઈએ છે. તો જ્યારે તમારી અથાગ મહેનત હશે તો ઉપરવાળો પણ તમને જરૂરથી મદદ કરશે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું છે કે જો તું તારું કર્મ વ્યવસ્થિત કરીશ, દિલથી કરીશ, ખનથી કરીશ, તો કર્મ કરીને તું ભૂલી જા. કર્મ કરીને તું ભૂલી જા, ફળ આપવાની જવાબદારી મારી છે. એટલે જો તમે પણ તમારું જે વર્ક છે, જે ડેડિકેશનથી તમારું લક્ષ્ય પામવા માટે તમે જે મહેનત કરી હશે, એ મહેનત તમે જો યોગ્ય કરી હશે તો જરૂરથી જરૂર તમને ભગવાન એનું ફળ આપશે, આપશે અને આપશે. તો નવા વર્ષમાં સંકલ્પ કરી અને તમે બધા પણ આ વસ્તુને લાગી પડો. શું લાગી પડો? આ બધી જ બાબત ઉપર લાગી પડો. હવે આપણે કેટલાક આની સાથે જોડાયેલા તહેવારો પણ જોઈએ કે બેસતા વર્ષની સાથે કયા કયા તહેવારો આવે. જો આપણે દિવાળી સુધીના તહેવારો લાસ્ટ ટાઈમ જોઈ લીધા હતા. હવે આપણે વાત કરી બેસતા વર્ષ અને એ પછીના તહેવારો વિશે. એ પછીના તહેવારો. હવે આપણે ત્યાં તહેવારોની સિઝન આમ તો અષાઢ સુદ બીજથી શરૂ થઈ જાય. આપણે ત્યાં તહેવારોની સિઝન ક્યારથી ચાલુ થઈ જાય છે? અષાઢ સુદ બીજથી આપણે ત્યાં તહેવારોની સિઝન ચાલુ થઈ જાય. અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિનો. અહીંયા સુધી લાગત દરેક મહિનામાં કોઈ ના કોઈ મોટા તહેવારો તમને જોવા મળે છે. તો આપણે લાસ્ટ ટાઈમ આસો મહિનાની અંદર દિવાળી સુધીના તહેવારોની વાત કરી. હવે દિવાળી પછી કેટલાક તહેવાર, એટલે કે પેલો જ તહેવાર આપણે જેને કહી છીએ એ છે કારતક સુદ એકમ. એ કયો તહેવાર છે? કારતક સુદ એકમનો તહેવાર છે. આ પેલો તહેવાર છે. બીજો તહેવાર આના અંતર્ગત આવે છે, એને આપણે કહી છીએ કારતક સુદ બીજ. એને શું કહી છીએ આપણે? કારતક સુદ બીજ કહીએ. ચાલો, આ બીજા નંબરનો તહેવાર છે. ત્રીજા નંબરનો તહેવાર આવે એને કહીએ કારતક સુદ પાંચમ. શું કહીએ? કારતક સુદ પાંચમ. એના પછી આપણે લઈએ તો આવશે કારતક સુદ છઠ. કયો તહેવાર આવશે? કારતક સુદ છઠ આવશે. આ બીજો તહેવાર એક આવશે. એના પછી આવશે કારતક સુદ એકાદશી. કયો તહેવાર આવશે? કારતક સુદ એકાદશી એટલે કે 11. અને પછી આવશે કારતક સુદ પૂનમ. કયો તહેવાર આવશે? કારતક સુદ પૂનમ. કારતક સુદ પૂનમનો તહેવાર આવશે. તો આ જે બધા તહેવારો આપણે ત્યાં આવશે, આ અગત્યના તહેવારો છે. અષાઢી બીજથી શરૂ થયેલી તહેવારની સિઝન આ કારતક સુદ પૂનમના તહેવાર સાથે પૂરી થશે. પછી તમને છૂટક છૂટક તહેવારો જોવા મળશે. અગત્યના વચ્ચે હોળીનો તહેવાર સૌથી અગત્યનો આવે. પછી કોઈ એવા મોટા તહેવારો તમને વચ્ચે જોવા મળતા નથી. એટલે આ તહેવારોની સિઝન અહીંયા પૂરી થઈ જશે. હવે આ જ અરસામાં આ તહેવારોનું મહત્વ સમજવું પણ આપણા માટે ખૂબ જરૂરી છે. કારતક સુદ એકમની તો અત્યાર સુધી આપણે વાત કરી, અને નૂતન વર્ષ તરીકે ઓળખી છીએ. પણ કોનું છે આ? ગુજરાતીઓનું. આ કોનું નૂતન વર્ષ છે? ગુજરાતીઓનું આ નૂતન વર્ષ છે. તો આ ગુજરાતીઓનું નૂતન વર્ષ એટલે કારતક સુદ એકમ. કારતક સુદ બીજ એટલે આને આપણે કહીએ છીએ ભાઈ બીજ. આને આપણે કયા નામથી ઓળખીએ છીએ? ભાઈ બીજ કહીએ છીએ. ઘણી વખત આને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવાય છે આને? યમ દ્વિતીયા પણ કહેવાય છે. આપણે બધા જાણીએ છીએ ભાઈ બહેનનો તહેવાર એટલે કે ભાઈ બીજ. આ દિવસે ભાઈ બહેનના ઘરે જમવા માટે જાય છે. બહેન ભાવથી એને આમંત્રણ આપે છે. યમરાજને એમના બહેન યમીએ ખૂબ ભાવથી જમાડ્યા. એ બદલ યમરાજે એમના બહેનને આશીર્વાદ આપેલા કે જે કોઈ બહેન જે છે એના ભાઈને આટલા જ પ્રેમથી કે ભાવથી જમાડશે, એનું ક્યારેય અકાળે અવસાન નહીં થાય. એટલે ભાઈનું અકાળે અવસાન ન થાય, એની સુરક્ષા જળવાઈ રહે અને એક લાંબા આયુષ્ય માટે બહેન જે છે એ ભાઈના માટે થઈને આ તહેવાર ઉજવે છે, અને ભાઈબીજ કહીએ. ભાઈબીજ પછી કારતક સુદ પાંચમ એટલે કે આપણા માટે અગત્યનો તહેવાર એટલે લાભ પંચમી કહીએ આને. આને શું કહીએ છીએ આપણે? લાભ પાંચમ.
લાભ પાંચમની આપણે વાત કરીએ તો આને ઘણી વખત જૈન લોકો જે છે એ જ્ઞાન પંચમી તરીકે પણ ઉજવે છે. જૈન લોકો આને કયા તહેવાર તરીકે ઉજવે છે? જ્ઞાન પંચમી. આપણે બધા જાણીએ છીએ કે આપણે જે તહેવારોની સિઝન ચાલુ થાય પછી જે કંઈ આપણા ધંધા રોજગાર છે એ દિવાળીના વેકેશનમાં આપણે બંધ રાખ્યા હોય, બેસતા વર્ષમાં એનું મુહૂર્ત કરી હવે પાંચમથી આ ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ થઈ જશે. શું થઈ જશે? રાબેતા મુજબ ચાલુ થઈ જશે. એની સાથે જ્ઞાન પંચમીનો તહેવાર આવશે. એની સાથે શું આવશે? જ્ઞાન પંચમીનો તહેવાર આવશે. જ્ઞાન પંચમી એટલે શું? તો કે જૈન લોકો જે છે, જૈન સાધુઓ જે છે એ એમના ચાતુર્માસની પૂર્ણાહુતિ કરે. શું કરે? ચાતુર્માસની પૂર્ણાહુતિ. આ ચાતુર્માસની શરૂઆત ક્યારથી થઈ હોય? તો અષાઢ મહિનામાં થઈ હોય. જનરલી અષાઢ સુદ એકાદશી એટલે કે દેવશયની એકાદશી અથવા તો દેવપોઢી એકાદશી કહેવાય. માન્યતા મુજબ એમ કહેવાય છે આ દિવસોમાં દેવો આરામ કક્ષમાં હોય, પોઢી જાય છે, એટલે આ દિવસથી કારતક સુદ એકાદશી આ 4 મહિનાને ચાતુર્માસ કહેવાય. આ ચાતુર્માસને દરેક ધર્મની અંદર ભક્તિનો મહિમા છે, નિયમ લેવો પડે તમારે કંઈક સારું કાર્ય કરવા માટે ને એ નિયમનું પાલન થાય. સાથે જે જૈન સાધુઓ જે છે આ 4 મહિના પૂરતા પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે હરતા ફરતા હોય એને બંધ કરી દે છે. એક જગ્યાએ અપાશ્રયની અંદર રહી અને પોતે ભગવાનનું ભજન કરે છે. તો એ દિવસોની પૂર્ણાહુતિ થાય છે. આપણે આ દિવસોમાં કદબૂન નથી ખાતા, ગરમ વસ્તુઓ નથી ખાતા, તો એ બધી વસ્તુનો ત્યાગ કરવામાં આવે, માપમાં ભોજન લેવામાં આવશે, એવા બધા નિયમોનું પાલન થાય. એટલે ભક્તિનો આ સમયગાળો છે. તો ચાતુર્માસની પૂર્ણાહુતિ કોણ કરે? તો કે જૈન લોકો કરે છે, એટલે એને જ્ઞાન પંચમી પણ કહેવાય છે. કારતક સુદ છઠ જેને કહેવાય છે છઠ પૂજા, ખાસ કરીને યુપી અને બિહારની અંદર, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર એ રાજ્યમાં ઉજવાતો આ સૌથી અગત્યનો તહેવાર છે, ધામધૂમથી ઉજવાતો તહેવાર છે. જે ઉત્તર પ્રદેશ અને બિહારની અંદર જે લોકો રહે છે એ આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવશે. તો ધામધૂમથી એક આ ઉજવાતો તહેવાર છે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર અને બિહારમાં. આ સૂર્ય પૂજા માટે ઉજવાય છે. આ શેના માટે? સૂર્ય પૂજાનું મહત્વ છે આ તહેવાર નિમિત્તે. તો આ તહેવાર નિમિત્તે ખાસ કરીને સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ તમને જોવા મળે છે. ભગવાન સૂર્ય જે છે એ ફળદ્રુપતાના દેવ છે. ભગવાન સૂર્ય કોણ છે? તો કે ભગવાન સૂર્ય જે છે એ ફળદ્રુપતાના દેવ છે. એ ફળદ્રુપતાના દેવ એટલે કે એ તમને દીકરા આપનાર દેવ છે. એટલે કે જે મહિલાઓ છે એ પુત્રની પ્રાપ્તિ માટે પણ આ કારતક સુદ છઠ એટલે છઠ પૂજા કરતા હોય છે. કારતક સુદ એકાદશી જેને આપણે તુલસી વિવાહ તરીકે પણ ઓળખીએ છીએ. આ તિથિને આપણે શું કહીએ છીએ? તુલસી વિવાહ તરીકે ઓળખીએ છીએ. તુલસી વિવાહ એટલે કે ખાસ કરીને ભગવાન કૃષ્ણના તુલસીજી એટલે કે વૃંદા સાથે લગ્ન થયા. જ્યારે ભગવાન જરાસંઘનો વધ કર્યો એ પછીની આ વાર્તા છે. તો કેમ કે જરાસંઘનું બળ જે છે, એની શક્તિ જે છે એના પત્નીની ભક્તિમાં સમાયેલી હતી. એટલે પત્ની જે છે એ પતિવ્રતા હતા અને એ પતિવ્રતા પત્ની જે છે એના જે પત્નીનું જે ભક્તિ બળ હતું એની અંદર ભંગ કરાવે છે ભગવાન. અને જે પતિ એમના હતા એમના પ્રત્યેની જે ભાવનાઓ હતી, એમના પ્રત્યેની જે લાગણીઓ હતી એ ભગવાન એમને તોડાવે છે. કેમ કે ભગવાન પોતે જરાસંઘનું રૂપ લઈને જાય છે. અને પછી વૃંદા એટલે કે તુલસી એમને શાલિગ્રામ બનવાનો શું આપેલો? તો કે શ્રાપ આપેલો. તો અહીંયા તમને ખબર હોય તો ગામે ગામ તુલસી વિવાહનું આયોજન થાય છે. શાલિગ્રામ પથ્થર અને તુલસીજીના વિવાહ કરાવવામાં આવે છે. તો એ તુલસી વિવાહ છે. અને છેલ્લે પછી દેવ દિવાળી આવે અને ઘણા બધા આ દિવસોમાં મેળાઓનું આયોજન થાય ગુજરાતની અંદર. દેવ દિવાળીનો તહેવાર આવે અને સાથે આ તહેવારોની સિઝન પણ પૂરી થાય છે. આપણા ઘરે પણ જે વધેલા ઘટેલા ફટાકડાઓ છે એ બધા દેવ દિવાળીના દિવસે સ્વાહા કરી અને આપણે નવરા થઈ જઈએ છીએ. તો આવી રીતે એક તહેવારની આખી સિઝન પૂરી થાય. અષાઢ સુદ બીજથી શરૂ થયેલા તહેવારો દેવ દિવાળી સુધી ચાલતા હોય અને એ દેવ દિવાળી સુધી આ તમામ તહેવારોનું આપણે શું કરીએ? તો કે પૂર્ણાહુતિ કરતા હોય છે. તો આને ખાસ યાદ રાખવાનું છે. એ સિવાય ઘણા બધા તમને તહેવારો જોવા મળશે. અહીંયા શું જોવા મળશે? ઘણા બધા તહેવારો તમને જોવા મળે છે. જેમ કે શીખ ધર્મની અંદર ખાસ કરીને લોકો જે છે વૈશાખીને
મહત્વ આપે છે. ઇસ્લામની અંદર જે આપણે વાત કરીએ એ ધર્મોને મહત્વ આપવામાં આવે છે. એવી જ રીતે આપણે અલગ અલગ ધર્મના પણ નવા વર્ષ હોય. શું હોય? અલગ અલગ ધર્મના પણ નવા વર્ષ હોય. તો એની પણ આપણે ચર્ચા કરીએ. જેમ કે આપણે હિન્દુ ધર્મની તો વાત કરી જ છીએ, એમ યહૂદીઓનું પણ નવું વર્ષ હોય. શું હોય? વિવિધ ધર્મના નવા વર્ષ. વિવિધ ધર્મના નવા વર્ષની વાત કરીએ આપણે. વિવિધ ધર્મના નવા વર્ષ. એની અંદર સૌથી પહેલા વાત કરીએ યહૂદી. યહૂદીઓના ઘણા બધા અગત્યના તહેવાર છે. એમાં એમનું જે નવું વર્ષ છે એને આપણે રોશ હસના તરીકે ઓળખી છે. એને કયા નામથી ઓળખવામાં આવે છે? રોશ હસના તરીકે. ખાસ કરીને આદમ જે છે એ આદમના સર્જનનો દિવસ માને છે આ લોકો. અને આને ન્યાયનો દિવસ પણ કહે છે. યહૂદીઓ શું કહે છે? આને ન્યાયનો દિવસ પણ કહેવાય છે. જનરલી સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં તહેવાર આવે. જનરલી ક્યારે આવે છે? સપ્ટેમ્બર મહિનાની અંદર અથવા તો ઓક્ટોબર મહિનાની અંદર આ તહેવારની ઉજવણી થશે. સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનાની અંદર આ તહેવાર આવે છે. તો સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર ઉજવાતો આ તહેવાર એટલે રોશ હસના, આને ન્યાયનો દિવસ પણ કહેવાય છે. શું કહેવાય છે? આને ન્યાયનો દિવસ પણ કહેવાય છે. આ યહૂદીઓનું નવું વર્ષ છે. એવી જ રીતે પારસી લોકો જે છે, આ પારસીઓનું એક નવું વર્ષ આવે છે જેને આપણે નવરોઝ કહીએ છીએ. એને શું કહીએ છીએ? નવરોઝ. નવરોઝ જે છે એ ખાસ કરીને પારસીઓનું અને ભારતની અંદર જે સલ્તનતની અંદર ગુલામ વંશ થયો, એ ગુલામ વંશના રાજા બલબન દ્વારા, કોના દ્વારા? બલબન શાસક દ્વારા આની શરૂઆત થઈ. તો બલબન શાસક દ્વારા જેની શરૂઆત થઈ એ દિવસ એટલે કયો? નવરોઝ. તો નવરોઝ પણ પારસીઓનું એક અગત્યનું નવું વર્ષ છે, જે આપણે ખાસ કરીને અગત્યના તહેવાર તરીકે ઉજવતા હોય છે. એના પછી વાત કરીએ નવરોઝ અને પતેતી. પતેતી અંતિમ દિવસ છે અને નવરોઝ જે છે એમનો પહેલો દિવસ આવે. આ ઉપરાંત કેરળની અંદર એક તહેવાર આવે જેને વિશુ પણ કહેવાય છે. શું કહેવાય છે? કેરળમાં એક વિશુ આવે. ખાસ કરીને એપ્રિલ મહિનાની અંદર આવતો એક તહેવાર છે અને એ કેરળ અને તમિલનાડુની અંદર પણ ઉજવતા હોય છે. તો આ બે અલગ અલગ ધર્મો છે, એના અલગ અલગ મહત્વ તમને જોવા મળે છે. એની સાથે આપણે વાત કરીએ બીજા તહેવારોની, તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ તહેવારો આપણે ઉજવતા હોય છે, પણ આ બધા તહેવારો અને આ બંને પરંપરાઓનું પણ ઘણું બધું મહત્વ છે. આ સિવાય વચ્ચે તમને બે નાના તહેવારો જોવા મળે. એક કારતક સુદ ચોથ આવે અને કારતક સુદ તીજ આવે. આ બે તહેવાર આપણે એટલા ધામધૂમથી નથી ઉજવતા, પણ જો આને અમુક જગ્યાએ લોકો, જેમ કે કારતક સુદ તીજ કહીએ આપણે, કારતક સુદ તીજ, આ મહિલાઓ આ વ્રત રાખે આ દિવસનું, જે સૌભાગ્યવતી મહિલાઓ છે ઈ. અને એક વચ્ચે તહેવાર આવે કારતક સુદ ચોથ આવે. એક કયો આવે? કારતક સુદ ચોથ. આ બે તહેવાર છે. આ ચોથના દિવસે તો લોકો ગણપતિની પૂજા કરે છે, એટલે આને વિનાયક ચોથ તરીકે ઓળખવામાં આવે છે. આને શું કહેવાય છે? વિનાયક ચોથ કહેવાય છે. આ દિવસે ગણપતિજીની પૂજા કરતા હોય. હવે જે કારતક સુદ તીજ છે એને ખાસ કરીને કોઈ અગત્યનો તહેવાર નથી, પણ આને જે ગૌરી તીજ તરીકે ઓળખે ઘણી જગ્યાએ મહિલાઓ, અને એ ગૌરી તીજ નિમિત્તે વ્રત પણ રાખે છે. આ કોઈ એવો ખાસ તહેવાર નથી. આ કોઈ ખાસ તહેવાર નથી. ગૌરી તીજ તરીકે મહિલાઓ આ તહેવાર ઉજવે. આ બહુ ખાસ છે નહીં, પણ વચ્ચે આ તિથિએ ખાસ કરીને ગણી લઈએ આપણે, એટલે કઈ વચ્ચે ખાલી ન રહે, એટલે મેં આ બે તિથિઓ તમને કહી દીધી. એના પછી આપણે કારતક સુદ પાંચમ ને છઠ ને આ બધા તહેવારોની તો ચર્ચા કરી લીધી. તો આવી રીતે ભારતની અંદર નવા વર્ષનું ઘણું બધું મહત્વ હોય છે. આપણે ત્યાં અલગ અલગ રીતે અલગ અલગ પરંપરાઓ આધારે આ બધા તહેવારો આપણે ઉજવતા હોય છે. તો આ નવું વર્ષ છે, એટલે કે આ સિવાય ખ્રિસ્તી લોકો પણ છે. આ સિવાય કોણ છે? ખ્રિસ્તીઓની પણ વાત કરીએ આપણે. તો ખ્રિસ્તી લોકોનું નવું વર્ષ એટલે કયું? તો કે જે ખ્રિસ્તીઓનું નવું વર્ષ છે ને, એને આપણે ઘણા લોકો અહીંયા આપણે ઉજવી જ છીએ. ખ્રિસ્તી લોકો જે છે, જેને આપણે ઈસાઈ પણ કહીએ. શું કહીએ? ઈસાઈ. તો આ લોકોનું નવું વર્ષ કયું છે? તો કે 1 ડિસેમ્બર સાહેબ.
શું 1 ડિસેમ્બર, જેને આપણે ન્યૂ યર કહીએ છીએ, આ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આવે છે. આ કયા કેલેન્ડર મુજબ આવે? ગ્રેગોરિયન કેલેન્ડર. જો આ સૌર સંચાલિત કેલેન્ડર છે. આ કેવું છે? સૌર કેલેન્ડર છે. જ્યારે હિજરી કેલેન્ડર કેવું છે? ચંદ્ર કેલેન્ડર. આપણા જે વિક્રમ સંવત, શક સંવત, આ બધા જે કેલેન્ડર છે ને મિશ્ર કેલેન્ડર છે. એ બધા કેવા કેલેન્ડર છે? મિશ્ર કેલેન્ડર છે. તો આવી રીતે આપણે માત્ર નવું વર્ષ એ આપણા એકના નવા વર્ષ નહીં, આપણે દરેક ધર્મના નવા વર્ષ વિશે જાણ્યું. સાથે અલગ અલગ રાજ્યની અંદર જે નવા વર્ષની પરંપરાઓ છે એને પણ સમજવાનો પ્રયત્ન કર્યો. સાથે આપણા કેલેન્ડરની પ્રણાલીઓને પણ જોઈ કે એની અંદર શક સંવત, વિક્રમ સંવત, આ બંને સંવતનું મહત્વ પણ આપણે જાણ્યું. તો આશા છે કે આ વસ્તુ તમને મગજમાં ઉતરી ગઈ હશે. હવે જો કારતક સુદ પખવાડિયું પછી કારતક વદ ચોથ આવે એક તહેવાર, અને ત્યાંથી આપણે આ મહિનાની પણ પૂર્ણાહુતિ થાય અને સાથે આ તહેવારોની પણ પૂર્ણાહુતિ થાય. પણ કારતક સુદ પૂનમથી તો આમ તહેવાર પતી જાય છે. પણ એક આ અપવાદરૂપ કેસ યાદ રાખો કે આ મહિનાની અંદર એક કારતક વદ ચોથ આવે. કાયદેસર આને કરવા ચોથ કહીએ છીએ આપણે. પણ આપણે ત્યાં જે કરવા ચોથનું વ્રત કરે છે મહિલાઓ, ઈ આસો વદ ચોથનું વ્રત કરે છે. એ શું કરે છે? આસો વદ ચોથનું વ્રત રાખે છે. કોણ? મહિલાઓ. તો મહિલાઓ જે છે ઈ આસો વદ ચોથનું વ્રત રાખે, અને બાકી જે છે કાયદેસર કારતક વદ ચોથ જે છે ઈ કરવા ચોથ તરીકે ઉજવવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર આપણા માટે આપણા તહેવારોની અંદર નૂતન વર્ષનું મહત્વ, સાથે એ તહેવારોની પરંપરા શું છે, એ તહેવારો શા માટે ઉજવવામાં આવે છે, એ બધી જ બાબતોને આપણે આ સમગ્ર લેક્ચરની અંદર ચર્ચા કરી છે. આશા છે કે તમે આ લેક્ચર પરિવારના સભ્યો સાથે માણો, જેથી પરિવારના લોકો પણ સમજે. કેમ કે આજનો ડિજિટલ જમાનો, હાઈફાઈ જમાનો થઈ ગયો છે. ગામડામાંથી લોકો શહેરો તરફ વસવા માંડ્યા છે. તો આ જમાનાની અંદર આ ઘણી બધી પરંપરાઓ જે છે એ ધીમે ધીમે અસ્ત પામી રહી છે. પેલા આપણા ગામની અંદર ગામડે રહેતા હોય તો નવું વર્ષ આવે તો તમને ખબર છે કેટલો ભવ્ય માહોલ હોય. ઘરમાં નવે નવા ગાદલા, ઓછાળ પાથરેલા હોય, મહેમાન આવે તો બેસે, ચા પાણી હારે મુખવાસ જમાડતા હોય, આપણે જમવાનો આગ્રહ હોય. તો એ બહુ મજા હતી. અત્યારે માણા નવા વર્ષમાં 9-10 વાગે ઉઠે છે. તો આ જે પરંપરાઓ છે એ પરંપરાઓ ધીમે ધીમે વિસરાતી જતી જાય છે. તો એ પરંપરાને તમે માણો, જાણો, અને તમારા જે આવનારી પેઢીઓ છે ત્યાં સુધી એને શું કરો? આગળ વધારો. કેમ કે વારસો કોને કહેવાય? સંસ્કૃતિ શું છે આપણી? તો સાંસ્કૃતિક વારસો એને જ કહેવાય જે પેઢી દર પેઢી ઉતરી આવતો હોય. હવે શું થશે જો આપણે જ આપણી પેઢીઓને આ વારસામાં વસ્તુ નહીં આપીએ તો આગળથી આ લિંક બ્રેક થઈ જશે ને આ પરંપરાઓ અસ્ત પામી જશે. તો જો આપણે આપણા વારસા, આપણા હેરિટેજને બચાવવું છે તો આ પરંપરાઓ પણ આપણે પેઢી દર પેઢી શું કરવી પડશે? ટ્રાન્સફર કરતું જવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, એક અગત્યનો લેક્ચર છે, અને આ લેક્ચર કદાચ તમારા સુધી પહોંચ્યો હશે ત્યારે તમે પણ આ તહેવારોને માણી રહ્યા હશો. તો તમે પણ માણો આ તહેવારને, ખૂબ આનંદ કરો અને મજાથી આ તહેવારોને ઉજવો. અંતમાં એટલું કહીશ કે ફરી વેબ સંકુલ નવા વર્ષની અંદર પણ આપની સાથે છે. વર્ષ બદલાયું છે પણ અમારો જે તમારા પ્રત્યેનો પ્રેમ છે ને તમારો અમારા પ્રત્યેનો જે અભાવ છે એ ક્યારેય બદલાવાનો નથી. વિદ્યાર્થી અને વેબ સંકુલનો સંબંધ જે છે એ અતૂટ છે. નવા વર્ષમાં પણ તમને કંઈક ને કંઈક રીતે કોઈ ના કોઈ પરીક્ષા સંદર્ભે ઉપયોગી થતા રહેશું. આવનારા વર્ષની અંદર બહુ બધી મોટી ભરતીઓ આવશે. જે નવા વર્ષ પછી તમે જુઓ તો ટેટ 1ની એક્ઝામ આવશે, સાથે જુનિયર ક્લાર્ક, તલાટી, સાથે જે આરોગ્ય ખાતાની ભરતીઓ છે, સાથે મુખ્ય ભરતીની અંદર વાત કરી તો પોલીસ કોન્સ્ટેબલ. આ બધી જ ભરતીઓ આવનારા દિવસોમાં આવવાની છે. તો નવા વર્ષ નિમિત્તે એક મગજમાં ગાંઠ વાળો કે કઈ ભરતીને ટાર્ગેટ કરવી છે અને એ ભરતીને ટાર્ગેટ કરી અને મહેનતની શરૂઆત કરી દો. વર્ષ કેવું ગયું છે, ઘણી બધી નિષ્ફળતાઓ, ઘણી બધી નિરાશાઓ, આવું બધું ભૂલી જાઓ અને એક નવા વર્ષમાં નવેસરથી ભગવાનને યાદ કરી, માતાજીને યાદ કરી, તમારા માતા પિતાના આશીર્વાદ લઈ અને ફરી લાગી પડો. જરૂરથી જરૂર તમે આ વર્ષની અંદર સફળ થશો.
તો ફરી એકવાર વેબ સંકુલ પરિવાર વતી, વેબ સંકુલના ડાયરેક્ટરો વતી અને વેબ સંકુલની સમગ્ર ફેકલ્ટી ટીમ વતી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો વિદ્યાર્થી મિત્રો, મળતા રહેશું, જોડાયેલા રહો વેબ સંકુલ સાથે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત, રામ રામ.